गाइस आज तो ब्लॉग हूँ बनाવું કેમ કે નથી તો મીઠું ભેગું કરવાનું કે નહીં કોઈ કામ હુયા તો ગાइस સારા છે ગાइस એને વધુ પડતું હે ને વેણવાનું બહુ કઠિન હો પછી એવું કઠિન નહીં વેણવાનું हेलो मित्रों गुड मॉर्निंग स्वागत है तमारू एक मारा नवा ब्लॉग नी अंदर गाइस आज तो ब्लॉग हूँ बनाવું કેમ કે નથી તો મીઠું ભેગું કરવાનું કે નહીં કોઈ કામ તોય હું કેમ બ્લોગ બનાવું કેમ કે મેહુલ ની તબિયત હે ને હાવ એટલે હાવ ખરાબ થઈ ગઈ હે અને મેં હે ને રાતે ઉઠીને જોયું ને તે 2 વાગ્યા સુધી તો ખાલી એડિટ જ કરતો હે કેમ કે ગાइस એને તો હે ને રોજ 8 વાગે એક વિડિયો તો ચડાવવાનો જ એટલે હે ને આખો દાડો કામ કરે અને હે ને રાતે એડિટ કરે ગાइस હે ને ઈ રોજ 8 વાગે હે ને એક બ્લોગ નાખે ને એટલે હે ને એને રાતે તો એડિટ કરવા જ પડે કેમ કે આખો દાડો કામ કરે અને રાતે એડિટ કરે એટલે ગાइस હે ને આંખ તો પૂરી થાય જ નહીં ગાइस હે ને એટલે હે ને આમ તબિયત એને હાવ એટલે હાવ ખરાબ થઈ ગઈ હે ગાइस આમ જો અત્યારે તો હે ને હુઈ ગયો હે પપ્પાની હુયા વ્યાણે હે અને મેહુલ તો અત્યારે હૂતો હે તોય ગાइस હે ને શું કે ખબર હે કે હું બ્લોગ બનાવું મેં કીધું ના આજ બ્લોગ નહીં બનાવ આજ તો હું જ બનાવીશ કેમ કે ગાइस હે ને એની તબિયત આવી હાવ ખરાબ થઈ જઈને ગાइस બ્લોગ ના બનાવ દેવાય આખો દાડો કામ કરે રાતે એડિટ કરે અને અત્યારમાં કે હું બ્લોગ બનાવું એટલે ગાइस હે ને બ્લોગ તો ના બનાવવા દેવાય કેમ કે તબિયત હાવ ખરાબ હોય એટલે શું મેહુલ હમું આવ્યું એટલે ના પડા હું બનાવું ને આજ હે માથું દુખે બામ લેતા હું જો ગાइस કે હે કે નહીં કે આજનો બ્લોગ હું બનાવું આટલી તબિયત ખરાબ હે તોય કે આજનો બ્લોગ હું બનાવું મેહુલ થોડુંક ખાઈ લે અને ગોરી કરી જાય એટલે હમું આવી જાય પણ થોડુંક તો ખાઈ લે ગોળ ને રોટલી ખાઈ લે તો ચા તો પીતો નહીં લે હું થોડુંક લેતી આવું ખાવું પડે બધા થોડુંક તો ગાइस ખાવાની ના પડે હે ખાધા વગર થોડી ને દવા લેવાય ગાइस કામ તો મેં બધું એટલે બધું ચાંદનું પતાવી દીધું હે ને રોટલી પણ કરી નાખી गाइस થોડુંક ખાય તો હમું આવે કઈ ખાધા વગર થોડું ગાइस હમું આવે એટલે રોટલી ખાઈ જાજે એટલે પણ ખાઈ જા ના તો ભલે પડ્યો પેલા ખાઈ લે गाइस આજો ખાલી હતી ले तू चम आयु तने मैं चाह करी तू हैं कैसे ने आखो दाड़ो रमत करी 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 आखो दाड़ो रमत करनी राते हेठानी बेहोना અને સવાર માં હુવાનું લે તું એ આઈને હોઈ ગયો कैसे ने આ બપ્પાના જોડે હુયા વેણવા જાય કેમ કે આજ તો મેહુલ હુયા વેણાવતો નહીં એટલે પૂછી જોઈએ કે હુયા વેણાવ કે ના વેણાવ એટલું બધું તો મને આવડતું નહીં તોય પણ પૂછવી તો ખરી ઓ ગાઈસ પહેલી વાર અતરમાં આવી કેટલું પાણી પાણી થઈ ગયું હે યારેલું અમે હેડવાનું જ ચા ઓર રે પપ્પા અહીંયા તો હેડ્યું જ નહીં અરે ગાઈસ ઓ હુયા તો ગાઈસ સારા છે હવે થાકી નહીં જાય ને વેણાવા આવી લે ગાઈસ એને વધુ પડતું હે ને વેણવાનું બહુ કઠિન હો પછી એવું કઠિન નહીં વેણવાનું પપ્પા આજ તો એટલે બધા હુયા આમ લાંબા નહીં થોડું થોડું આમ રેડા જેવું હે નહીં હા ચેણા હુયા હે ગાइस ખાલી આ પાણી કેટલું ડોરું થઈ ગયું હે બસ જેટલા રિયા આવે હવે રિયા થોડા તને સે વતા હે ડોરા પાણીમાં દેખાય પાવડી નાખે લાવી જ જાય गाइस અમે જેમ ગારો વતા ખબર અમે પાણી નહીં ને એટલે ગારો વતા હે કેમ કે ગાइस ને હવે તો 2 જ ફરાળમાં પાણી રહ્યું છે એ 2 ફરાળમાં સુયા વેણીને અને પછી ને સામાન ભરી લેવાનો કેમ કે गाइस બપોરે એટલી લુક આવતી હોય ને તે કેમ બહાર ના નીકળે એટલી લુક આવતી હોય એટલે गाइस હવે અહીંયા ના રહેવાય અને गाइस ને મેહુલ ને અડધું એના હિસાબે પણ એવું થઈ ગયું गाइस મેહુલ તો ખાઈને હે ને હું તોય લાગે હો પપ્પા મેહુલને દવાખાને લઈ જવાય આ થોઈ રહી ના કામ આવે હે ચાના ફળ જાય ને એટલે જ ને એટલે જવાય બધા થોડું કોઈ ત્યાં એમ કે જી આવાય તો પણ જવાય જ નહીં પપ્પા गाइस ખાલી અત્યારમાં કબૂતરા છે બેઠા ગાइस ને પકડી ભરી હોય ને તો કબૂતરા પણ નહીં લે गाइस પપ્પાની તો ખાવાય બેસી ગયા મેં હવારની રોટલી કરી હે તો અત્યાર સુધી મેં નહીં ખાતું તો गाइस હું પહેલા ખાઈ લઉં તો गाइस ખાવાનું ખાઈ લીધું બાચી અહીંયા મસ્ત બહાર ખાઈ બેઠી પછી બહાર આવે આ ખુરશી ભાગી જઈ આમ કરજો ભાગી જઈ આમ કરતો ખરી પણ અરે હા હેમલા કેને ફસાડી આ તો મેહુલ જ બેઠો રોજ રાતે એડિટ કરવા ભાગી જઈને તો ચાલ ને કોને નાખેલી હે હવે નવી લેવાની નહીં
અત્યારે પવન કેવો ખબર મસ્ત ઠંડો ઠંડો અને બપોરે તો જરાય ના રહેવાય અત્યારે કેવો મસ્ત પવન હે નહીં બા અને થોડું થોડું એડિટ કરતા આવડે છે તો એડિટ પણ મારે કરવું પડશે અને બીજું મેહુલને આપીશ કેમ કે મને એટલું બધું નહીં આવડતું થોડું થોડું આવડે એટલે થોડું ઘણું તો એને કરવું જ પડશે કઈ છે ને અમે આ રણમાં પણ હરખું આવ્યું કેટલું મસ્ત થયું હે થોડું થોડું પાણી ચડતા રહીને કેવું મસ્ત થયું લીલું લીલું આ ફોન હે ને કઈશ આમ નથી હાલ લાગતો પણ વાહન કેટલો મસ્ત લાગે હે વાવ કઈ છે ને આ પેલું મેહુલનો ચોનો ફોન હે વાહન કેવો માતાજીનો ફોટો મસ્ત લાગે હે આગળથી એટલો બધો નહીં સારો લાગતો પણ વાહન કેવો મસ્ત લાગે કઈ છે ને હજુ તો ખાધું જ છે અને ફરીથી રાંધવાનું કેમ કે બપોરે ગરમી બહુ થાય ને એટલે વહેલા રાંધી વરાય એટલે હું અત્યારે શું બનાવું છું ખબર ગાઈસ વાવ મારી ફેવરિટ બનાવું દાળ અને ભાત અને કઈશ મેં હજી તો ખાલી બરતું કર્યું છે ને કેટલો ધમાડો પણ ગોટી ગયો એટલે બપોરે તો હે ને રહેવા જ નહીં જરાય એટલે કઈ છે ને બા ઘણો બધો એમ સામાન લાવે કે કોઈ મહેમાન આવે ને તો કોઈના તો હે ને સામાન લેવો ના જવા પડે કઈશ આ ગલુપ ચાકણા લે ખબર આ જનરેટર ચાલુ હોય ને એટલે મસ્ત ગાનો ગલુપ થતો હોય બહાર જોજો આટલી દાર થઈ રે હે થઈ રહે ગાઈસ ખાલી આ ડીશું લઈ લીધી ને ચોકડી નિશાન કેવી પડી જઈ ખાલી ચોકડી થઈ નહીં પણ નિશાન કેવી પડી જઈ આમ પડી જઈ મોટી બધી ચોકડી કેટલી મોટી છે ને વજન પણ એટલો હોય ચૂલું કેટલી મોટી છે આનો પણ એટલો વજન અને ગાઈસ મેહુલે બહુ પણ બોરી નાખ્યા હતા કેમ કે હવે તો હે ને બહુ રહેવાનું ચાજુ નહીં એટલે હે ને હવે થોડી થોડી તૈયારી કરી હોય ને તો સારું એમ ગાઈસ ખાલી હું શું કરું ખબર હું હે ને જીરું વાવું કેમ કે પોર આવતા હે ને કામ આવે બા કહે કે આમ ખાલી હે ને નાખી દે તોય થઈ જાય પોર આવતા બહાર તો જો મસ્ત થયો હે એ બા આ હમતા આમ જો લ્યા આ તો જો તને નહીં કહેતી આ કૂતરાને કહું સમજ વાંધા તો કઈ નહીં મૂકતું પથરો માથે એલી આવી તો જોતું હોય શું મેં હવે તું ઉઠ હવે તડકો આવ્યો હમ આવ્યું એમ એમ સમજ્યા તો જેવી વાંક આવતી હશે હવે ભાઈ આમ ઊભું થાને સાનું મનું પડ્યું જો અલી આમ જો આ તારા ભાઈને ઉઠાડ આમ જો ગાઈસ ખાલી હે ને હજી તો 11 નહીં વાગ્યા લુક તો હે ને થોડી થોડી આવવાની ચાલુ થઈ ગઈ તે બપોરની બધા બેઠા મેં હવે હમું આવ્યું અમે ગોરી ખાધી એક અત્યારે એટલે હમું આવ્યું નહીં અને બા હવે સીઝન પૂરી થઈ રહી ચાકે આય માછડો મૂક્યો એ થશે શું એમ કહું ચાકેનો માછડો એમ કહું પછી આપણે શું તને કાકડું તો અહીંયા મૂકી જવું પડશે હા એ તો કહું ના થાય અને એક તો ભોંગરામાં હે અહીંયા કાંતો બફારાના કાંતો બચ્ચા મરી જતા અરે આસુ બેઠું હે ટીમરું એટલે એમ કહે કઈડા તો કેટલું ભરે નહીં પણ ટીમરું જબર ભરે તો એમ કહે અને તો ચક્કી નહીં હે ગાઈસ આમ જો ખાલી હજુ તો થોડું ઘણું હમું આવ્યું ને કામે લાગી છે એમ કહું બોલ ફેરી હા શું મળ્યું અત્યારે ફૂલ્લી કાઢીને તને હીઠો નહીં બેહતો હા નહીં બા તો તડકાનું બહાર ના નીકળેલું તો જો આવે અને બા તું શું કરે અંકુરા જેમ તે ધોવી પડે હા પાણી ઘણું લાગે હે આમ જો હવે આમ તો એક ડોલે નથી તોડતી હે ને બસ બહુ ના રેડીશ બહુ પાણી ના તોડીશ આગે રે અલે બહુ પાણી ના ઢોરાય આમ જો ટાંક બગાડે રહ્યો અને ગઈ છે ને અત્યારે મેં રાંધીએ નાખ્યું દાળે બનાવી નાખી અને ભાતે બનાવી ગયા અને ગઈ છે ને રોટલી તો પડી હતી ને એટલે મેં નહીં બનાવી કેમ કે રોટલી તો સવારમાં ઘણી બધી પડી હતી મેહુલે તો ખાલી અડધી રોટલી ખાધી છે અને પપ્પાને તો અત્યારે ચા પીવે પપ્પા હવે ખાવાનું થઈ જઈને ચા સે ભાવે હે ગાય છે ને હજુ મેહુલને તો માન હમું આવ્યું છે ને પપ્પાને એવું થઈ ગયું પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ જતી એ ગોરી કરે બધાની તબિયત ખરાબ થઈ ગઈ એમ કહું એક ને થાય એટલે વાહ બીજાને એવું થઈ ગયું ગોળી પપ્પાએ ખાવી પડે પપ્પા
તો ગાઈસ છે ને અત્યારે બપોરનો 1 વાગ્યો છે ને હવે છે ને ખાવાનું છે તો વાત વહી જે ખાવા તો ચાલો હું પણ ખાઈ લઉં ફિલહાલ ગાઈસ ખાવાનું ખાઈ લીધું ને અત્યારે બહાર લૂક ને તાપ કેટલો ખબર અત્યારે બહારના એટલો લૂક ને તાપ છે અને અત્યારે બધા આરામ કરે મેહુલ પપ્પા ને બા ગાઈસ છે ને અત્યારે 4:34 થઈ છે અને છે ને પપ્પાને હવે થોડા ઉઠ્યા હોય પપ્પા શું હમું આવ્યું અને ગાઈસ છે ને અત્યારે પવન જેવો સડ્યો બહુ જ એટલે બહુ જ પવન સડ્યો મેહુલ તને હમું આવ્યું ને હવે આમ જો ખરી બહાર ઉડે જ જો લૂકે એટલી છે તો ગાય છે ને અત્યારે સુધી એડિટ કરતી હતી ને મેહુલ ના પપ્પા ને બધા ઉતા હતા અને ગાય છે ને મને એટલું બધું એડિટ નહીં કરતા આવડતું એટલે મેહુલ ને થોડું ઘણું તું એડિટ કર થોડું ઘણું આવડે છે તો હવે હું કરી એડિટ કરું ગાઈસ અત્યારે તો ને કિરણ પણ આપણે બ્લોગ શૂટિંગ કરતા હતા પણ એમ કે મને હવે થોડું આવડી ગયું બ્લોગ શૂટિંગ કરતા અને હવે મને આમ થોડું ઘણી તબિયત સારી છે એટલે કરી થોડું ઘણું એડિટિંગ કરું ને કેમ કે રાતે મોડું થઈ જશે તો પાછું ઈ થી ને ખરાબ થઈ જાય કરતા હે ને તો વેલા એડિટ કર ને પહેલા હું એડિટિંગ થોડુંક પતાવી દઉં આ તો ગમે એમ થઈ જાય તો 2 ના વાગવા દેતો આજ ના વાગો જાત તો થોડુંક વેલા પતાવ ભલે વિડિયો થોડોક ના સારો બને પણ તબિયત આવી છે ને એટલે થોડુંક એડિટિંગ માં ઝડપી કરવી પડશે ગાઈસ ને અત્યારે લૂક ને તાપ ને આમ થોડુંક અત્યારે સારું લાગે છે ને એટલે પપ્પાની હવે હુયા ભરવા જ્યા હે અને હે ને ગાઈસ મારે તો હજુ બધું કામ પડ્યું છે એટલે હવે હું બધું કામ કરું અને પુત્ર છે ને પહે હે કરી છે ને પહે ગાઈસ અત્યારે પવન પડે તો બારે તો હે તો નહીં આમ જો ગાઈસ ઊભી કંઈક કરે હો કરી ઓ ઝઘડી હતો આમ જો ગાઈસ આમ જો ખાલી આમ કેટલું એક બીજું ને આમ ઓલું થતું હશે આમ જો પહે હે ને પાછા બાજે પણ હે ઓ તો ગાઈસ છે ને સાંજનો સમય થયો ને એટલે હવે ને કૂતરાને હવે ખીલાતે ચોખ્ખી શું મેં લાવતો રે ફરાણે પણ એઠો નહીં રહ્યા તેમ કોઈ એમાં શું આટો મારવા જાવ હે લે એડિટ કરતો તો અને પાછો ફરાણે જીઓ હાલે 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 એ તારું કરી અહીંયા તું અહીંયા ખા અને તારું તો જો કેવું ઊભું બેચારું ડાઈ કેટલું હે ચાલ તું આઈ નાખું અને થોડું કેટલું ઊભું હે ડાયું આ પણ અંકુર ઊભું ગાઈશ એ રે તો ખરી પણ લે ગાય ને હું અત્યારે ખીચડી મૂકું ને આમ જો ભરતું જ નહીં થતું કેમ કે આ પવન એટલો બધો આવે ને તે અને ગાય છે ને ભરતુંમાં ઘલ ઉડે ને તો હે ને હરગોની સંભાવના રહે કેમ કે ઘલ ઉડે ને તો હરગે ને તો હટલે ઓલાય નહીં એટલે હે ને તો અત્યારે ભરતું કરવું પડશે હટ તપીલું મૂક દઉં એટલે હરગે નહીં અને મેહુલ તું શું કટા આંધો જાય કટા આંધો જો થોડું માથું દુખે છે કેમ કે આધે ના જો પપ્પા એકલા ચીજ ના હાથ છે હા તો અંધાવો હાથે તો નકાવતારો પાહો છે ને મેં કીધું મેહુલ હાથવા નહીં રહે ને પાછો અત્યારે હાથો હાથો માંડ્યો એના ગાઈસ ખબર છે કે હું નહીં હાથું તો કોણ કટા આમશે એટલે એ હાથે છે એ બધું તો બરોબર થાય આખા તો ગાય છે ને ઢાંકવું પડશે ને મને છે ને હરગવાની બહુ બીક લાગે ગાય છે ને એક પવન એટલે હાથું બહુ કઠિન કેમ કે હટલે ભરતું જ ના થાય અને એક છે ને હરગવાની બીક લાગે ફરણમાં થોડું જ પાણી દીવું છે થોડું પાણી હે પડે તો વેલી હોય હા અને બા શાક શેનું કરવાનું હોય આ તો રેણા જેવા રેણા જેવા છે ધરાણા તો હારા તો કઢી ના મજા આવે છે દાદી ઈ નહીં ખીચડી વઘાર નાખું અને રોટલી કરી નાખું તો બસ વખત પડે પણ સોખત મેં કૂતરા નાખી દીધા હા તો બચારા ખાય એ પાસેનું શાક કરવું હોય ગજ ખાલી ચકલા જેવા બેઠા ચક્કોન ચક્કી અને અંકુરામાં મેહુલ હોતા હે એટલે એવું એવું એમ ગજ ખાલી ઘરમાં અંધારું કેટલું થઈ ગયું એટલે ઝૂંપડામાં આવો હવે કહે છે ને અગરબત્તીનો સમય થઈ ગયો હોય તો હું પહેલી અગરબત્તી કરી નાખું ગાઈસ ખાલી બાર પવન સાથે નજારો કેવો ખાલી આમ જોઈ લો વાવ જોરદાર છે ઓ કેવો નજારો આમ જો ખાલી રણમાં તો અત્યારે આજ મજા આવતી હોય ને જોવાની તો નજારો જોયો ને મસ્ત કાનો તો કબૂતર હતું ને બી હંગાત હતું ને તો જોરદાર નજારો હતો અને કિરણ બોન તરીયા ને અત્યારે અગરબત્તી કરે જય માતાજી સદા રક્ષા કરજો ગાઈસ હવે રહ્યો ને આપણે વ્લોગને આજ અંત કરી દઉં તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય